જિલ્લાના સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલી મામલતદાર કચેરી નજીક એક મુસાફર ભરેલ વાહનનું ગમખ્વાર અકસ્માત સર્જાતા ભારે નાસભાગ મચી છે। મહુવાના ગોરસખૂંટવાડા ગામે દર્શન કરીને પરત ફરી રહેલ એક માલધારી પરિવારના વાહન આડે અચાનક શ્વાન આવી જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને વાહન પલટી મારી ગયું। આ ભયાનક દુર્ઘટનામાં વાહનમાં સવાર આશરે 14 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી, જેમને સ્થાનિક સેવાભાવી લોકોએ ત્વરિત માનવતા દાખવી ખાનગી વાહનો મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા। હોસ્પિટલના તબીબો દ્વારા ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરાઈ છે, જ્યારે વધુ ગંભીર રીતે ઘવાયેલ 3 મુસાફરોની સ્થિતિ ચિંતાજનક જણાતા તેમને વધુ આધુનિક સારવાર અર્થે અમરેલી જિલ્લા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। અમે ગોરસ ગામ મહુવા તાલુકાનું ગામ ત્યાં ઠાકર દ્વારે દર્શનાર્થે ગયા હતા। દર્શન કરીને વળતા પાછા ફર્યા ત્યારે અહીંયા મામલતદાર ઓફિસ આજુબાજુમાં એક શ્વાન હતું ને એ આડું પડ્યું એટલી ખબર, અને જોરથી બ્રેક લાગી, પછી ધડાકો થયો, પછી રોડમાં પડ્યા ત્યારે ખબર પડી કે અમારે એક્સિડન્ટ થયું છે।